અભ્યુદય ટ્યુશન ક્લાસીસ ધોરણ 11 અર્થશાસ્ત્ર પ્રકરણ 5 આવક અને ખર્ચ ભાગ 1માં આપણે વાત કરવાના છીએ પ્રસ્તાવના, ખર્ચના વિવિધ ખ્યાલોની, ટૂંકો ગાળો અને લાંબો ગાળો, ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ, સરેરાશ અને સીમાંત ખર્ચ વચ્ચેના 3 સંબંધો, લાંબા ગાળાનું સરેરાશ ખર્ચ અને આવકના ખ્યાલ તથા પૂર્ણ હરીફાઈવાળા બજારમાં કુલ આવક, સીમાંત આવક અને સરેરાશ આવક અને તેની સામે અપૂર્ણ હરીફાઈવાળા બજારમાં આની આ વિગતો જે છે એ આપણે જોવાની છે. કન્સેપ્ટ્સ ઓફ રેવન્યુ એન્ડ કોસ્ટ ને સંલગ્ન અન્ય વિડીયો લિંક જે છે તમને આ વિડીયો લિંક સાથે જોડેલી છે, તો તમે તે પણ ખાસ જોવાનું ચૂકશો નહીં. અને સમગ્ર ચેપ્ટરની અંદર તમારે જે જોવાનું છે તે તેની તમામ રૂપરેખા અને અન્ય વધારાની જે પૂરક માહિતી જે છે એ તમને આ વિડીયોની અંદર જોવા મળશે, તો તમને અનુકૂળ સમયે તે ખાસ જોશો. વાત કરીએ પ્રસ્તાવનાથી, તો આર્થિક વિશ્લેષણની અંદર ખાસ કરીને પેઢીની વર્તણૂકને સમજવા ખર્ચ અને આવકના ખ્યાલ ખૂબ મહત્ત્વના બની જાય છે. ઉત્પાદનનું પ્રમાણ બદલાતા કુલ ખર્ચ ઉત્પાદનમાં ફેરફાર થાય અને ખર્ચથી પેઢીની જાવક બાજુનો અંદાજ આવી જાય. તો આવકના ખ્યાલો જાણવાથી પેઢીની આવક બાજુનો અંદાજ આવે છે. આવક અને ખર્ચના ખ્યાલ સામાન્ય ઉત્પાદનની સપાટી નક્કી કરે છે. પ્રથમ તો કે પેઢીને પોતાની વસ્તુની કિંમત નક્કી કરવામાં મદદરૂપ થતી હોય, પેઢીને પોતાનો નફો મહત્તમ કરવામાં તે માર્ગદર્શન આપે. મહત્તમ નફાને સમજાવવા સીમાંત ખર્ચ ઉપયોગી બને છે. સીમાંત ખર્ચનો ખ્યાલ પેઢીની વર્તણૂકને સમજવામાં ઉપયોગી બનતો હોય છે. સીમાંત ખર્ચનો ખ્યાલ પેઢીની વર્તણૂકને સમજવામાં ઉપયોગી બને, સાથોસાથ પેઢી કેટલા સાધનો રોકશે, કેટલી રોજગારી આપશે, કેટલું ઉત્પાદન કરશે, કેટલું રોકાણ કરશે, તે અંગેના નિર્ણયોમાં પણ આવક અને ખર્ચના ખ્યાલ મહત્ત્વનો ફાળો આપે છે, મહત્ત્વનો ભાગ ભજવે છે. સાથોસાથ વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ સાધનોના વૈકલ્પિક ઉપયોગ અને સંચાલકીય અર્થશાસ્ત્રમાં ઉપયોગી બને. અને અંતે નાણાકીય ખર્ચના ખ્યાલ પેઢીના સંચાલનમાં તે દિશાસૂચક બનતા હોય છે. તો આ બધી વિગતો જે છે તમારે જોવાની છે. એમાં તમારી પાસે અમુક શબ્દો જે છે નવા એવા છે, જે શબ્દો નવા છે તેની આપણે આ ચેપ્ટરમાં વાત કરવાની છે. ઉપરયુક્ત અને બીજા અન્ય કારણોથી પેઢીના ખર્ચ અને આવકનો અભ્યાસ કરવો અનિવાર્ય બની જાય. કોઈ પણ વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરવા પાછળ જે રકમ વપરાય, કોઈ પણ વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરવા પાછળ જે રકમ વપરાય, જે ખર્ચ કરવામાં આવે તેને ઉત્પાદન ખર્ચ કહેવામાં આવે છે. સર્વપ્રથમ આપણે જાણી લઈએ કે ઉત્પાદન ખર્ચના વિવિધ ખ્યાલ કયા છે. તો ખર્ચના વિવિધ ખ્યાલોમાં છે વાત કરીએ તો પહેલું તમારી પાસે આવશે વાસ્તવિક ખર્ચ. વાસ્તવિક ખર્ચનો ખ્યાલ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ રજૂ કર્યો હતો, જેમાં એમને ખ્યાલ આપતા એવું કહ્યું કે મૂળ સાધનોની અંદર શ્રમ અને જમીનના સંદર્ભમાં તે રજૂ કર્યો હતો. આપણે ચેપ્ટર પહેલામાં વાત કરી ગયા છીએ કે બે રીતે વાત કરતા હતા, જમીન અને શ્રમ એ જેને ઉત્પાદનના સાધન તરીકે ગણાવ્યા હતા. પરંતુ આધુનિક યુગની અંદર મૂડી રોકનાર અને નિયોજક વર્ગની દ્રષ્ટિએ પણ આ ખ્યાલ વિચારવામાં આવે છે. માર્શલના મત પ્રમાણે ઉત્પાદન પ્રક્રિયા સાથે સંકળાયેલા શ્રમિક, નિયોજક, મૂડીપતિ જે માનસિક અને શારીરિક કષ્ટ ઉઠાવે તે વસ્તુના ઉત્પાદનનું વાસ્તવિક ખર્ચ છે. કોઈ વસ્તુના ઉત્પાદન કાર્ય માટે ઉત્પાદક જે નાણાં ખર્ચે તે જ માત્ર સાચું ઉત્પાદન ખર્ચ નથી, પરંતુ ઉત્પાદન કાર્ય સાથે જોડાયેલ શ્રમિકોને જે થાક, કંટાળો, ત્રાસ લાગે, મૂડીપતિ પોતાની મૂડી વપરાશનો ત્યાગ કરીને બચત કરીને જે મેળવે છે, નિયોજકને ધંધાની ચિંતા, બિનસલામતી, અનિશ્ચિતતાનો સામનો કરવો પડે છે, આ બધાનો સમાવેશ તમે વાસ્તવિક ખર્ચમાં કરી શકો છો. વાસ્તવિક ખર્ચને નાણાંના સ્વરૂપમાં રજૂ કરી શકાતું નથી, તેથી વાસ્તવિક ખર્ચ એ બિન નાણાકીય ખર્ચ પણ કહેવાય છે. તો પ્રોફેસર માર્શલ એવું જણાવે છે કે ઉત્પાદનના સાધનો આ વાસ્તવિક ખર્ચનો સામનો કરે છે, તે માટે તેમને આકર્ષવા માટે વેતન, વ્યાજ, નફાના સ્વરૂપમાં વળતર આપવામાં આવે છે. ખાસ યાદ રાખશું કે વાસ્તવિક ખર્ચની અંદર આ તમામ બાબતો જે છે એ તમામ બાબતો આવી જશે, અને તે વસ્તુ ખાસ કે તે વાસ્તવિક ખર્ચની અંદર તેનો સમાવેશ કરી શકતા નથી, માટે તેને કહેવામાં આવે છે બિન નાણાકીય ખર્ચ. અને તેની અંદર તમને મળે છે વેતન, વ્યાજ, નફાના સ્વરૂપની અંદર વળતર. વાસ્તવિક ખર્ચના માપનની મુશ્કેલીઓ એ છે કે જેની અંદર થાક, કંટાળો, કષ્ટ, ત્યાગ, ચિંતાનો સમાવેશ થાય છે, જે મનોવૈજ્ઞાનિક કે આત્મલક્ષી બાબત છે. તેવી બાબતોને માપવાનું કાર્ય મુશ્કેલ છે. ઉપરાંત કારખાનાઓમાંથી નીકળતો ધુમાડો આસપાસના લોકોના સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરે તો આ વિપરીત અસર સામાજિક દ્રષ્ટિએ પણ ખર્ચ છે, તેને પણ આપણે માપી શકતા નથી. એ સાથે જેટલી પણ શારીરિક કે માનસિક જે ન જોઈ શકાતી તેવી જે યાતનાઓ છે તે તમામ આ બધી બાબતમાં આવી જશે, જેને તમે માપી શકતા નથી, જે બધી વાસ્તવિક ખર્ચમાં આવશે. નંબર 2 તમારી પાસે આવે છે વૈકલ્પિક ખર્ચ, કે જેનો ખ્યાલ ઓસ્ટ્રેલિયન અર્થશાસ્ત્રી રજૂ કર્યો હતો, પરંતુ તેને વ્યવસ્થિત સ્વરૂપમાં તે
રજૂ નહોતા કરી શક્યા, પણ આનું કાર્ય જે છે શ્રેય ગયું માર્શલને. ઉત્પાદનના સાધનો એક કરતાં વધારે વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે તે હકીકત ઉપર ખ્યાલ આધારિત છે. આવા વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો એક ઉપયોગમાં વાપરવામાં આવે છે ત્યારે એને સાથે અન્ય બીજા ઉપયોગમાં વાપરી શકાતા નથી. દાખલા તરીકે જમીનનો એક ટુકડા ઉપર તમે જો ઘઉં વાવેતર કર્યું હોય તો એ જ સમયે તમે ટુકડા ઉપર બીજી કોઈ પ્રકારની જે પેદાશ છે પાક જે છે એ લઈ શકતા નથી. શ્રમિક એક સમયે જે મિલમાં કામ કરતો હોય એ જ સમયે બીજા ઉદ્યોગમાંથી બીજું કામ કરી શકતો નથી. મલ્ટીપર્પઝ જે છે વર્કર્સ એ અવેલેબલ નથી હોતા. આમ સાધન જે છે વૈકલ્પિક ઉપયોગવાળા હોય છે. અર્થ સમજૂતી આની આપીએ તો આ રીતે કંઈક દઈ શકાય કે જેમાં ઉત્પાદનના સાધનોનો કોઈ એક કાર્યમાં રોકવામાં આવે તો સાધનનો બીજો શ્રેષ્ઠ વિકલ્પ જતો કરવો પડે. આ જે શ્રેષ્ઠ વિકલ્પ જતો કરવામાં આવે છે તેને વૈકલ્પિક ખર્ચ કહીએ છીએ. જતો કરવો પડતો શ્રેષ્ઠ વિકલ્પ ઉત્પાદિત વસ્તુનો વૈકલ્પિક ખર્ચ ગણાય. આ બાબતે એક ઉદાહરણથી સમજીએ. જમીનના એક ટુકડાનો ઉપયોગ ઘઉં અને ડાંગર માટે થઈ શકે. જો જમીન ઉપર ઘઉં ઉત્પન્ન કરવામાં આવે તો રૂપિયા 2 લાખ મળી શકે છે અને જો તે જમીન ઉપર ડાંગર ઉત્પન્ન કરવામાં આવે તો રૂપિયા 3.5 લાખ મળે તેમ છે. ખેડૂતનું વર્તન તર્કબદ્ધ છે. લાભની દ્રષ્ટિએ વિચારીએ તો ખેડૂત ઘઉંનું ઉત્પાદન જતું કરશે જેમાં વધારે રકમ મળે છે તે ડાંગરનું ઉત્પાદન કરશે તો 3.5 લાખ મેળવશે. તો આ 3.5 લાખના ડાંગર માટે ખેડૂતે 2 લાખ રૂપિયાનું ઘઉંનું ઉત્પાદન જતું કરે છે. તો આ જતું કરેલું જે ઉત્પાદન છે 2 લાખ રૂપિયાનું એ 3.5 લાખના ડાંગરના ઉત્પાદન સામે વૈકલ્પિક ખર્ચ ગણી શકાય. ખાસ યાદ રાખશો, એક્ઝામ્પલને વ્યવસ્થિત સમજી લેશો તરત તમને ખ્યાલ આવી જશે કે તમે આ પ્રકારની જે વૈકલ્પિક ખર્ચની જે બાબત છે તમે ક્યાં અને કેવી રીતે એપ્લાય કરો છો. રોજબરોજના જીવનમાં તમે આ ઘણી બધી જગ્યાએ વસ્તુ ઉપયોગમાં લેતા હો છો, એપ્લાય કરતા હો છો, તો ક્યાં કરો છો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. બીજું કે વૈકલ્પિક ખર્ચના માપનની મુશ્કેલી શું? એક તો છે એકોપયોગી સાધન. જો ઉત્પાદનનું કોઈ સાધન માત્ર એક જ ઉપયોગ ધરાવતું હોય તો તેનું વૈકલ્પિક ખર્ચ નક્કી નથી કરી શકતા. જેમ કે આપણા ઘરની આસપાસ ઘાસના મેદાનો જ્યાં ઘાસ સિવાય બીજું કશું ઉગતું જ નથી, એવું જ બેકારીનો ભોગ બનેલ વ્યક્તિઓની બાબતમાં પણ હોય જેમની પાસે બીજું કોઈ કામ જ નથી હોતું. તે વૈકલ્પિક ખર્ચ કેવી રીતે ગણવો? તો અહીંયા પણ તમારી પાસે બે એક્ઝામ્પલ છે જે એકોપયોગી સાધન વાત કરે છે. નંબર 2, વિશિષ્ટ ઉપયોગના સાધનોમાં જ્યારે ઉત્પાદનના સાધનો વિશિષ્ટ પ્રકારના હોય, સ્પેસિફિક ફેક્ટર ધરાવતા હોય ત્યારે ખ્યાલ ઉપયોગી બનતો નથી. આવા વિશિષ્ટ ઉપયોગવાળા સાધનોનું વળતર તેના વૈકલ્પિક ખર્ચના આધારે નહીં પરંતુ તે સાધનની માંગના આધારે નક્કી થાય. જેમ કે કમ્પ્યુટરના વિશિષ્ટ આવડત ધરાવતી વ્યક્તિઓ, અણુશક્તિના જ્ઞાન ધરાવતા વૈજ્ઞાનિકો, તો ખાસ તમારી પાસે જે વિશિષ્ટ કૌશલ્ય છે એના આધારે તમે તેની માંગ વધશે. કારણ કે કોમ્પ્યુટર વિષયનું જે વિશિષ્ટ જ્ઞાન ધરાવતા જ ન હોય તે વ્યક્તિને તમે કામ સોંપી દો તો તે તેમાં કામ કરી શકવાના નથી. અહીંયા બીજી વાત કરી છે અણુશક્તિના રિએક્ટરમાં, જ્યાં પરમાણુ રિએક્ટરની ભઠ્ઠી છે, જ્યાં સાયન્ટિસ્ટ લોકોનું કામ છે, ત્યાં કોઈ સામાન્ય માણસ છે જેને કોઈ બાબતમાં ખ્યાલ જ નથી, કોઈ વિષયમાં તેનું કોઈ નોલેજ જ નથી, તો એ વ્યક્તિ ત્યાં કામ નથી કરી શકતા. નંબર 3 છે નાણાકીય ખર્ચ કોને કહેવો? આર્થિક વિશ્લેષણ, ઉત્પાદનનો નિર્ણય અને કિંમત નિર્ધારણમાં નાણાકીય ખર્ચનો ખ્યાલ ઉપયોગી બને છે. કારણ કે વાસ્તવિક ખર્ચ અને વૈકલ્પિક ખર્ચના ખ્યાલો અનેક મર્યાદા ધરાવે છે, તેથી વ્યવહારમાં તેમનો ઉપયોગ વધારે થઈ શકતો નથી. ઉત્પાદન ખર્ચ નાણાંમાં વ્યક્ત થાય તેથી પણ નાણાકીય ખર્ચનો ખ્યાલ જે છે ઉપયોગી બની જાય. મહત્તમ નફાનો ઉદ્દેશ રાખતો ઉત્પાદક ઓછા ખર્ચે ઉત્પાદન કરી તે વસ્તુના વેચાણમાંથી મળતી આવકને મહત્તમ બનાવવાનો પ્રયાસ કરતો હોય છે. ઉત્પાદન પ્રક્રિયામાં નાણાંના સ્વરૂપમાં જે ખર્ચાઓ થતા હોય તેને કહીશું અહીંયા નાણાકીય ખર્ચ. ઉદાહરણ તરીકે પેન બનાવતી ફેક્ટરીને રૂપિયા 1000 એકમ પેનનું ઉત્પાદન કરવા માટે નાણાંના સ્વરૂપમાં જે કુલ રૂપિયા 50,000નો ખર્ચ થાય તો તે 50,000 જે છે નાણાકીય ખર્ચ છે, જેની સામે 1000 એકમ તમે પેન ઉત્પાદન કરી શકો છો. તો તમે તેને ડિવાઈડ કરશો તમને પેનની કિંમત મળી જશે. સાથે સાથે જો વાત કરીએ તો ટૂંકો ગાળો અને લાંબો ગાળો શું છે? સમયગાળાના આધારે પણ ટૂંકા ગાળામાં નાણાકીય ખર્ચને રજૂ કરવામાં આવે છે. ઉત્પાદનના કેટલાક સાધન એવા છે કે જેના પ્રમાણમાં સહેલાઈથી ફેરફાર કરી શકાય. સાધનોનું પ્રમાણ બદલાતા ઉત્પાદનનું પ્રમાણ પણ બદલાઈ જશે. કાચો માલ, વધારાના શ્રમિક, બળતણ વગેરે એવા સાધન છે જેનું પ્રમાણ તમે ટૂંકા ગાળામાં બદલી શકાતું હોવાથી તેને અસ્થિર સાધન કહેવાય છે, સ્થિર નથી. આવા સાધનો પર થતા ખર્ચને આપણે કહીશું અહીંયા અસ્થિર ખર્ચ. જ્યારે યંત્ર સામગ્રી, કારખાનાનું મકાન, વહીવટી સ્ટાફ વગેરે સાધનોના પ્રમાણમાં ટૂંકા ગાળામાં કોઈ ફેરફાર કરી શકતા નથી તો આવા સાધનો સ્થિર છે અને સ્થિર સાધનો ઉપર કરવામાં આવતા ખર્ચને કહીશું અહીંયા સ્થિર ખર્ચ. આ બધા જે સાધન છે એ સાધન તમે મહિને 2 મહિને બદલી ન શકો. ટૂંકો ગાળો,
સમયનો ટૂંકો ગાળો એટલે કે એવો ગાળો કે જે ગાળામાં પેઢીના કદમાં ફેરફાર કરી શકાતો નથી, પરંતુ તેની સ્થાપિત ઉત્પાદન શક્તિનો ઉપયોગ કરી ઉત્પાદન જરૂર વધારી શકાય. ટૂંકો ગાળો સમયનો એવો ગાળો છે કે જે દરમિયાન પેઢીમાં કેટલાક સાધન સ્થિર હોય, જેમ કે પ્લાન્ટ, યંત્ર સામગ્રી, કારખાનાનું મકાન વગેરે, પરંતુ અસ્થિર સાધનો જેટલા છે. તમે જોઈ શકો છો અસ્થિર સાધનોમાં વધારાના શ્રમિક છે, બળતણ છે કે બીજા કોઈ અન્ય માલ છે, કાચો પેદાશ છે, એ તમે જો વધારી ઘટાડી દો તો તેનું તમે ઉત્પાદનનું પ્રમાણ જે છે વધઘટ કરી શકાય. લાંબા ગાળામાં લાંબો ગાળો એટલે કે એવો સમયગાળો કે જે ગાળામાં પેઢીના બધા સાધનો અસ્થિર હોય અને એ સાધનોમાં ફેરફાર કરી શકાય છે, જેમ કે પ્લાન્ટ, યંત્ર સામગ્રી, કારખાનાનું મકાન વગેરે પ્રમાણમાં વધારો કે ઘટાડો કરીને પેઢીના ઉત્પાદનમાં તમે વધઘટ કરી શકાય. પેઢી લાંબા ગાળે નવી અને આધુનિક યંત્ર સામગ્રી વડે ઉત્પાદન એકમનું કદ પણ વિસ્તારી શકે, કે પોતે પોતાનું પ્લાનિંગ કરે કે 2 વર્ષ પછી આ મશીનરી જે છે આ જગ્યાએ સ્થાપિત કરશું અને પછી આટલું ઉત્પાદન જે છે પ્રોડક્શન વધારી શકાય. તો એના માટે લોંગ ટર્મ જે પીરિયડ છે એ અહીંયા લઈ શકાય છે. બીજું કે ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ કેવી રીતે થાય? ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ જે છે 2 રીતે કરી શકાય છે. એક છે ટૂંકા ગાળા માટે અને એક લાંબા ગાળા માટે. ટૂંકા ગાળામાં 2 વાત આવશે, સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ. સ્થિર ખર્ચ જે છે સરેરાશ સ્થિર ખર્ચમાં ગણાય અને અસ્થિર ખર્ચની અંદર પણ સરેરાશ અસ્થિર ખર્ચ ગણાય. તો સ્થિર ખર્ચ શું છે અને સરેરાશ સ્થિર ખર્ચ તેમજ અસ્થિર અને સરેરાશ અસ્થિર ખર્ચ કોને કહેવાય? અને વાત કરીએ પછી લાંબા ગાળાના ઉત્પાદન ખર્ચની. સમયના ટૂંકા ગાળામાં ઉત્પાદનનું પ્રમાણ વધે, ઘટે કે શૂન્ય થાય, પરંતુ ખર્ચમાં કોઈ ફેરફાર થતો નથી, તો તેવા ખર્ચને કહેવામાં આવે છે સ્થિર ખર્ચ. સ્થિર ખર્ચને ઓવરહેડ ખર્ચ પણ કહેવાય. ટૂંકમાં ટૂંકા ગાળામાં સ્થિર ખર્ચને ઉત્પાદન પ્રમાણ સાથે કોઈ સંબંધ નથી. સ્થિર ખર્ચમાં કાયમી સ્ટાફનું વેતન, કારખાનામાં મકાનનું ભાડું, મિલકત વ્યવસાય વેરો, લાયસન્સ ફીની મૂડી ઉપરનું વ્યાજ, વીમાનું પ્રીમિયમ વગેરેનો સમાવેશ થાય, કે જેની અંદર કોઈ પ્રકારનો નાનો મોટો ફેરફાર થતો નથી. તો આ ફેરફાર જે છે એ ગણી જશે અહીંયા સ્થિર ખર્ચની અંદર. અહીંયા તમે જુઓ તો અનુસૂચિમાં તમને આપ્યું છે ઉત્પાદનનું પ્રમાણ એકમમાં 0, 0, 10, 20, 30, 40, 50 એકમનું ઉત્પાદન વધતું જાય છે તો સ્થિર ખર્ચ જે છે 100, 100 અને 100 જ રાખવામાં આવ્યો છે. તો અહીંયા જે રેખા જે છે સ્થિર ખર્ચની TFC એ તમારી પાસે ત્યાં સમાંતર ચાલશે. જ્યાં એક્સ અક્ષ ઉપર તમે વાત કરો તો ઉત્પાદનનું પ્રમાણ એકમમાં છે અને અહીંયા રૂપિયા જે છે સ્થિર ખર્ચમાં, તો 100 રૂપિયામાં કોઈ પ્રકારનો ફેરફાર અહીંયા જોવા નથી મળતો. 10 ઉપર B, 20 ઉપર C, 30 ઉપર D, 40 ઉપર E અને 50 ઉપર F, 0 ઉપર A. તો અહીંયા અનુસૂચિમાં તમે જુઓ તો આ ઉત્પાદન જે થાય છે એ કદાચ વધે છે પણ સ્થિર ખર્ચમાં કોઈ પ્રકારનો ફેરફાર નથી, તો આ ખર્ચ સ્થિર રહે છે. ઉત્પાદનનું પ્રમાણ બદલાય પરંતુ ખર્ચ બદલાતો નથી, તેને કહેશો અહીંયા કુલ સ્થિર ખર્ચ. આકૃતિ રજૂઆત તમે જોઈ શકો છો. એક્સ ધરી ઉપર ઉત્પાદનનું પ્રમાણ છે, OY ધરી ઉપર ખર્ચ રૂપિયા બતાવેલ છે. ઉત્પાદન પ્રમાણ 0, 0 હોય ત્યારે 10 એકમ, 20, 30, 40, 50 એકમ હોય ત્યારે ખર્ચની રકમ અનુક્રમે 100 જેટલી પોતે જે છે સ્થિર રહી જાય છે. આકૃતિમાં કુલ સ્થિર ખર્ચની રેખા જે છે પાયાની ધરીને ત્યાં સમાંતર રહે છે, તે ખાસ યાદ રાખશું. અસ્થિર ખર્ચ એટલે કે જ્યારે ઉત્પાદનનું એકમ પેઢી ઉત્પાદનના અસ્થિર સાધન પર જે ખર્ચ કરે તેને કહેવામાં આવે છે અસ્થિર ખર્ચ. ટૂંકા ગાળે ઉત્પાદનની સપાટીમાં ફેરફાર થતાં આવા ખર્ચમાં પણ ફેરફાર થાય. ઉત્પાદન વધતા ખર્ચ વધે, ઉત્પાદન ઘટતા ખર્ચ ઘટે અને ઉત્પાદન શૂન્ય થતાં જે ખર્ચ પણ શૂન્ય થાય તેને કહીશું અહીંયા અસ્થિર ખર્ચ. અસ્થિર ખર્ચને અસ્થાયી, પ્રત્યક્ષ અથવા તો મુખ્ય ખર્ચ પણ કહેવામાં આવે છે. આ ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે સીધો સંબંધ છે. અસ્થિર ખર્ચમાં કાચા માલની કિંમત, બળતણનું ખર્ચ, વીજળીનું બિલ, વાહન વ્યવહારનો ખર્ચ, શ્રમિકોનું વેતન, ઉત્પાદન વેચાણ ઉપરના વેરાઓ વગેરેનો સમાવેશ થાય. તમે જોશો તો આ બધી વિગતો એવી જે છે કે જેમાં સમયાંતરે ચેન્જેબલ એટલે કે વેરિયન્ટ જે છે એ કિંમત બદલાતી હોય છે અને જેમ જેમ ઉત્પાદન વધે તેમ તેમાં ખર્ચમાં પણ તેમાં વધારો થાય, તેથી તેને અસ્થિર ખર્ચ કહેવામાં આવે છે. સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ વચ્ચેનો તફાવત માત્ર સમયના ટૂંકા ગાળા પર શક્ય છે. લાંબા ગાળે તો તમામ ખર્ચાઓ અસ્થિર જ થઈ જાય. જેમ કે તમે જુઓ તો અહીંયા એકમ ઉત્પાદન વધતું જાય છે, અહીંયા ખર્ચમાં પણ વધારો થતો જાય છે. તો આ જે ઉત્પાદન જે છે એ 0, 0 ઉપર તો સ્થિર હતું, પરંતુ ઉત્પાદન જેમ જેમ વધે છે તેમ અસ્થિર ખર્ચ પણ વધે. અને અનુસૂચિ જોતાં તમને જણાશે કે 30 એકમ સુધી આ જે ઉત્પાદન જે છે એ ખર્ચના ઘટતા દરે વધે, કારણ કે શરૂઆતમાં વધતી પેદાશ લાગુ પડે, 30 એકમ બાદ ઘટતી પેદાશનો નિયમ લાગુ પડે, તેથી અસ્થિર ખર્ચ વધતા દરે વધે છે. તમે જોઈ શકો છો અહીં 30 જે છે તો 210 છે, 40માં 290 અને 50માં 390. અહીંયા તમે જુઓ તો અસ્થિર છે જ્યાં 20, 10 અને 10ની આસપાસ 0, 80 ને 150ની રેન્જમાં ચાલે છે. એનો તમને ગ્રાફ આપેલો છે. તો ગ્રાફમાં તમે જુઓ તો કિંમતમાં એક્સ અક્ષ ઉપર જે છે ઉત્પાદન પ્રમાણ એકમમાં અને વાય ઉપર ખર્ચા છે
0 પ્રથમ 0 રહેશે. 10 ઉપર અહીંયા તમે જુઓ તો 50થી 100ની વચની રેન્જ, અને પછી 20 ઉપર 150, 30 ઉપર 200થી અપ, 40 ઉપર 250થી 300ની વચમાં, 50 ઉપર જે છે એ કુલ આવી જાય છે 350થી 400ની રેન્જમાં. તો આકૃતિમાં OX ધરી પર ઉત્પાદન એકમ આપેલા છે, કુલ ખર્ચ આપ્યા છે. OY ઉપર જેમ જેમ ઉત્પાદન વધે છે એમ 10, 20, 30 તેમ તેમ કુલ અસ્થિર ખર્ચ પણ વધતો જાય છે. અસ્થિર ખર્ચની રેખા ઉદ્ગમ બિંદુથી શરૂઆતમાં ધંધાળવાળી હોય, કારણ કે શરૂઆતમાં ઘટતા દરે કામ કરે, ત્યારબાદ ખર્ચો વધતા એ ઉપર જતી જશે. તો આ જે ભાગ છે એ અહીંયા બતાવેલો છે. ટૂંકા ગાળામાં સ્થિર ખર્ચ નિશ્ચિત છે, પરંતુ અસ્થિર ખર્ચ બદલાતું રહેતું હોય છે. આ ખર્ચ ઉત્પાદન સાથે સીધી રીતે સંકળાયેલ છે. તેથી જ પ્રોફેસર માર્શલ અસ્થિર ખર્ચને મુખ્ય ખર્ચ કહે છે. તમને પરીક્ષામાં પૂછી શકે કે પ્રોફેસર માર્શલના શબ્દોમાં અસ્થિર ખર્ચ જે છે શું છે, તો એ છે મુખ્ય ખર્ચ. જે આગળ ઉપર આપણે વાત કરી કે લાંબા ગાળા ઉપર, તો ટૂંકા ગાળામાં તો તફાવત તમને જોવા મળશે, પણ લાંબા ગાળે તો તમામ ખર્ચાઓ બધા આવી જશે ત્યાં અસ્થિર ખર્ચ. એ ખાસ યાદ રાખવાનું લાઈનને. પછી વાત તમારી પાસે આવે છે કુલ ખર્ચની, જેમાં કુલ ઉત્પાદન અને કુલ ખર્ચ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે. કુલ ઉત્પાદન વધુ હોય તો કુલ ખર્ચ પણ વધારે થાય, અને પેઢીના કુલ ખર્ચ, સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચનો પણ સરવાળો જે છે એ કુલ ખર્ચમાં આવે. સૂત્ર રૂપે જોઈએ તો TC, ટોટલ કોસ્ટ જે છે એ બરાબર થશે TFC પ્લસ TVC. ટોટલ ફિક્સ કોસ્ટ અને ટોટલ વેરિયેબલ કોસ્ટ, એટલે કે જે સતત બદલાતો રહે છે. તો આ સૂત્ર છે તમારું TC બરાબર TFC પ્લસ TVC, અથવા તો કુલ ખર્ચ બરાબર કુલ સ્થિર ખર્ચ વત્તા કુલ અસ્થિર ખર્ચ. ઉત્પાદન વત્તા સ્થિર ખર્ચ જે છે એ સ્થિર રહે છે, પરંતુ અસ્થિર ખર્ચમાં વધારો થાય. તેથી કુલ ખર્ચમાં અસ્થિર ખર્ચના વધારાના પ્રમાણ જેટલો વધારો થાય. કુલ ખર્ચની રેખા અસ્થિર ખર્ચની રેખાની ઉપરના ભાગમાં હોય છે, પરંતુ બંને વચ્ચે ઊભું થયેલું લંબ અંતર જેટલું સરખું રહે છે. તમે આકૃતિમાં જોશો તો ઉત્પાદનનું પ્રમાણ જે છે એ વધે છે. અહીંયા સ્થિર ખર્ચ, અહીંયા કુલ અસ્થિર ખર્ચ અને કુલ ખર્ચ રૂપિયામાં. તો તમે જોશો તો ગ્રાફની અંદર જે અહીંયા વાત તમે જોઈ શકો છો, દરેકમાં જે લંબ અંતર જે છે અહીંયા એ દરેકમાં સમાન છે TC પ્લસ TVC વચ્ચે. તો ટોટલ તમારી પાસે જે TC આવે છે એ દરેકમાં અંતર સમાન છે. એક્સ અક્ષ ઉપર તમારી પાસે ઉત્પાદનનું પ્રમાણ એકમમાં છે અને વાય ઉપર કુલ ખર્ચ લીધો છે. તો અહીંયા જે રીતે પ્રમાણ વધઘટ થાય છે, આ સ્થિર ખર્ચા છે, આ સ્થિર ખર્ચા છે. કુલ ખર્ચ જે છે દરેકનું જે લેવલ છે એ અહીંયા સમાન થઈ જાય, કારણ કે બંનેનો તફાવત જે છે જુઓ તમે અહીંયા તો 100, 100 અને 80 તો 180 થાય, 100, 150 તો 250 છે, 100, 210 તો 310. એટલે તમારી પાસે કુલ ટોટલ વેચમાં જે ગેપ પડશે એ ગેપ દરેકમાં સમાન થાય છે. તો તમે આકૃતિમાં જોઈ શકો છો કે OX ઉપર ઉત્પાદનને OY ધરી ઉપર ખર્ચ બતાવેલ છે. જેમ જેમ ઉત્પાદન વધે તેમ સ્થિર ખર્ચમાં કોઈ ફેરફાર નથી અને સ્થિર રહે છે, પરંતુ અસ્થિર ખર્ચ વધે છે. પરિણામે ઉત્પાદન ખર્ચ વધતા કુલ ખર્ચ પણ વધે, અને સ્થિર ખર્ચની રેખા જે છે OY ધરી પર P બિંદુથી શરૂ થાય. તો તે દર્શાવે છે કે ઉત્પાદન 0 હોય ત્યારે પણ કુલ સ્થિતિ જે છે સ્થિર ખર્ચની તો ત્યાં OP જેટલી જ થાય છે. આપ જોઈ શકો છો અહીંયા લાઈન જે છે એ અહીંયા તમને જે બતાવી છે ગેપ, એ દરેકમાં ગેપ જે છે એ લંબ અંતરમાં અને સમાંતર આવશે, કારણ કે તેમાં કોઈ પ્રકારનો ફેરફાર નથી થતો, એ સ્થિર રહે છે. તો અહીંયા જેમ જેમ ઉત્પાદન વધે છે તેમ તેમ કુલ સ્થિર ખર્ચ સ્થિર રહે, પરંતુ કુલ અસ્થિર ખર્ચ વધતું જાય. તેથી કુલ અસ્થિર ખર્ચની રેખા જે છે ડાબી બાજુથી જમણી તરફ, ડાબી તરફથી જમણી તરફ અને નીચેથી ઉપર તરફ તમને ખસતી જોવા મળશે, જે પોતે એને કુલ ખર્ચની રેખાને પોતે સમાંતર થતી જોવા મળે. તો અહીંયા તમારી પાસે આ જે કુલ ખર્ચની જે સ્થિર રેખા છે એને તમે પછી આ સમાંતર રેખા જે છે લઈ શકો છો, પણ અહીંયા એ નીચેથી ઉપરની તરફ પોતે વધશે. તો અહીંયા બંને વચ્ચે સંબંધ છે, કાર્યકારણનો એક વધે તો બીજી વધે, પેલી ઘટે તો બીજી ઘટે છે. ઉત્પાદન 0 હોય તો કુલ અસ્થિર ખર્ચ 0, ઉત્પાદન 0 તો કુલ સ્થિર ખર્ચ OP હોય, અસ્થિર ખર્ચ 0 તો કુલ ખર્ચ OP, ઉત્પાદન OQ1 તો કુલ સ્થિર ખર્ચ જે છે Q1B, અસ્થિર ખર્ચ Q1C તથા કુલ ખર્ચ Q1A બની જશે. ઉત્પાદન OQ2 હોય તો કુલ સ્થિર ખર્ચ Q2F, અસ્થિર ખર્ચ Q2G અને કુલ ખર્ચ Q2E બની જાય. તમે ગ્રાફિકલ રજૂઆત જોઈ શકશો તો દરેકમાં તમને આઈડિયા આવી જશે. વધઘટ જે છે એ દરેકમાં પણ સામાન્ય વાત કે સંબંધ કાર્યકારણનો કિંમત વધવા સાથે કિંમત કુલ સ્થિર ખર્ચ છે અથવા તો અસ્થિર ખર્ચ જે છે એ વધઘટ થયા કરે છે.
પછી વાત તમારી પાસે આવે છે સરેરાશ સ્થિર ખર્ચની. તો તેમાં પેઢીના કુલ સ્થિર ખર્ચને કુલ ઉત્પાદનના એકમ વડે તમે જો ભાગો અને જે ખર્ચ મળે તેને કહેવામાં આવે છે સરેરાશ સ્થિર ખર્ચ. સરેરાશ સ્થિર ખર્ચનું સૂત્ર છે કુલ સ્થિર ખર્ચ ભાગ્યા કુલ ઉત્પાદનના એકમ, AFC ઇક્વલ ટુ TFC છેદમાં TP. એવરેજ ફિક્સ્ડ કોસ્ટ જે છે અહીંયા તમારી પાસે આવી જશે. TFC બરાબર ટોટલ ફિક્સ્ડ કોસ્ટ અને TP બરાબર ટોટલ પ્રોડક્શન. ઉદાહરણ તમે સમજો તો એક પેઢીનું કુલ સ્થિર ખર્ચ ₹50,000 છે અને પેઢી 1000 એકમ ઉત્પાદન કરે તો 50,000 ભાગ્યા 1000 કરીએ, તમને અહીંયા સ્થિર ખર્ચ મળી જશે ₹50. જેમ ઉત્પાદન વધે તેમ કુલ સ્થિર ખર્ચ પણ વધુ ને વધુ એકમ વચ્ચે વહેંચાઈ જાય, તેથી ઉત્પાદન વધતા સરેરાશ સ્થિર ખર્ચ ઘટતો જાય છે. માટે સરેરાશ સ્થિર ખર્ચની રેખા ઋણ ઢાળવાળી બની જાય. અનુસૂચિ તમે જુઓ તો અહીંયા ઉત્પાદન જે છે જેટલું વધ્યું છે તો કુલ સ્થિર ખર્ચ જે છે સ્થિર રાખીએ 100માં, સરેરાશ ખર્ચમાં પછી વધારો આવશે. વધારો આવવો મીન્સ કે અહીંયા જે છે ખર્ચમાં ઘટાડો થાય છે. કઈ રીતે? 10 એકમની અંદર ખર્ચ 10 થાય છે, 20માં 5, 30માં 3.3, 40માં 2.5 અને 50માં 2. સરળ એક્ઝામ્પલ છે, તમે એક બોલપેન લાવો તો એક બોલપેનની કિંમત છે તમારા માટે ₹5, પણ તમે એક સાથે બલ્ક ઓર્ડર કરો. બલ્ક ઓર્ડરનો મીન્સ કે તમે એક સાથે વધુ ને વધુ બોલપેન મંગાવો, 1 લાખ પેન મંગાવો તો ₹5ની જે પેન છે તમને પડશે માત્ર 5 કે 10 પૈસાની અંદર. તો જેટલો ઓર્ડર વધારે એટલી કિંમત જે છે એ નીચે થઈ જશે. અહીંયા તમારી પાસે જુઓ તો ઢાળ જે છે ઋણ ઢાળવાળો છે. ખર્ચ જેમ જેમ ઉત્પાદન જેમ જેમ વધે છે તેમ અહીંયા સરેરાશ ખર્ચમાં ઘટાડો આવે છે. OX અક્ષ ઉપર તમારી પાસે ઉત્પાદનનું પ્રમાણ છે અને Y ઉપર તમારી પાસે કુલ ખર્ચમાં આવતો ઘટાડો છે. મહત્તમ જ્યારે હતી કિંમત ઉત્પાદન ઓછું હતું ત્યારે ખર્ચ વધારે હતો. ઉત્પાદન વધતું ગયું તેમ અહીંયા ખર્ચ જે છે એ ઘટતો જાય છે. તો અહીંયા વાત તમે જોશો તો સરેરાશ સ્થિર ખર્ચની રેખા જે છે ડાબેથી જમણી તરફ ઉપરથી નીચે તરફ જતી ઋણ ઢાળવાળી બને છે અને સરેરાશ સ્થિર ખર્ચ ઘટે છે એ ક્યારેય શૂન્ય નહીં થાય. પહેલી વસ્તુ તો એ ખાસ યાદ રાખશું, ઝીરો નહીં ક્યારે આવે, કારણ કે જો ઝીરો થઈ જાય તો વસ્તુ જે છે જે તે કંપની કે પ્રોડક્શન જે યુનિટ છે તે પોતે વસ્તુ મફતમાં વેચતા હોય તો જુદી વસ્તુ છે. સરેરાશ અસ્થિર ખર્ચ પેઢીના કુલ અસ્થિર ખર્ચને કુલ ઉત્પાદનના પ્રમાણ વડે ભાગતા સરેરાશ અસ્થિર ખર્ચ મળે. સરેરાશ અસ્થિર ખર્ચ એ એકમ દીઠ અસ્થિર ખર્ચ છે. ઉત્પાદન ચાલુ રાખવું, બંધ રાખવું, વધારવું તે અંગેના નિર્ણય લેવામાં સરેરાશ અસ્થિર ખર્ચ ઉપયોગી બને છે. સૂત્ર જે છે તેનું આપણને અહીંયા આપેલું છે. સરેરાશ અસ્થિર ખર્ચ બરાબર કુલ અસ્થિર ખર્ચ છેદમાં કુલ ઉત્પાદનના એકમ. એવરેજ જે છે કોસ્ટ એ છે TVC અપોન TP, જ્યાં AVC ઇક્વલ ટુ એવરેજ વેરિયેબલ કોસ્ટ, TVC એટલે કે કુલ ટોટલ વેરિયેબલ કોસ્ટ અને TP બરાબર ટોટલ પ્રોડક્શન. ઉદાહરણ તરીકે જો કુલ પેઢીનો અસ્થિર ખર્ચ જે છે ₹150 હોય, ઉત્પાદન 20 એકમ હોય તો તમે 150 ભાગ્યા 20 કરશો, તમને જવાબ મળશે 7.5. આ જે છે સરેરાશ અસ્થિર ખર્ચ જે છે એ ચેન્જેબલ છે, વેરિયેબલ થાય છે. તમે અહીંયા જો અનુસૂચિમાં તો અનુસૂચિમાં ઉત્પાદન જે છે એ વધે છે, સ્થિર ખર્ચ જે છે અહીંયા નથી, પરંતુ અસ્થિર ખર્ચ જે છે અહીંયા વધતો જાય છે. ઉત્પાદન વધવાની સાથે ખર્ચ વધે છે. સરેરાશ ખર્ચ જે છે એ તમે જુઓ તો અહીંયા ₹8થી ઘટીને ફરી પાછો અહીંયા 7.8 અને ફરી પાછો અહીંયા અપ થાય છે. તો જેમ જેમ ઉત્પાદન વધે તેમ કુલ અસ્થિર ખર્ચ વધે. શરૂઆતમાં ઉત્પાદન ખર્ચ વધતા સરેરાશ અસ્થિર ખર્ચમાં પણ ઘટાડો આવે અને ઉત્પાદન ચાલુ રાખવામાં આવે તો અસ્થિર ખર્ચ ન્યૂનતમ થાય અને ત્યારબાદ ફરી સરેરાશ અસ્થિર ખર્ચ વધી જાય. એટલે કે તેને ઉત્પાદનના પ્રમાણ સાથે સંબંધ છે તેમ કહી શકાય. અનુસૂચિમાં તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે OX અક્ષ ઉપર ઉત્પાદનનું પ્રમાણ છે, Y ઉપર કુલ ખર્ચ છે. શરૂઆતમાં તમે જુઓ તો અહીંયા 10 યુનિટ અને ₹8નો સમથિંગ ભાવ હોય. ₹20માં ભાવ થોડોક ડાઉન થાય છે, અહીંયા યુ આકાર બનાવશે. તમે જોશો ગ્રાફમાં તો એ યુ આકાર બનાવશે અને ફરી પાછો કર્વ જે છે ઉપરની તરફ પાછો ખેંચી જશે. તો આકૃતિમાં જોતા તમને ખ્યાલ આવશે કે સરેરાશ અસ્થિર ખર્ચની જે રેખા છે શરૂઆતમાં ડાબી બાજુથી જમણી બાજુ ઉપરથી નીચે તરફ એટલે કે ઋણ ઢાળવાળી હોય, જે દર્શાવે છે કે ઉત્પાદન વધતા સરેરાશ અસ્થિર ખર્ચ શરૂઆતમાં ઘટે, પરંતુ 30 એકમ જેટલું થાય ત્યાર પછી તમે જુઓ તો ફરી પાછો અહીંયા ખર્ચો જે છે વધતો જાય છે અને વધવાનું વલણ ધરાવે છે, કારણ કે શરૂઆતમાં વધતી પેદાશ અને ત્યારબાદ ઘટતી પેદાશનો નિયમ જે છે તે અમલમાં આવી જાય. શરૂઆતમાં વધતી જતી પેદાશ અને ત્યારબાદ ઘટતી જતી પેદાશનો નિયમ એ ખાસ યાદ રાખશું. પછી આપણી પાસે વાત આવે છે સરેરાશ ખર્ચની. સરેરાશ ખર્ચનું સૂત્ર છે કુલ ખર્ચને તમે જો ડિવાઈડ કરો કુલ ઉત્પાદનના એકમ સાથે તો તમને મળશે ત્યાં સરેરાશ ખર્ચ.
એ એકમ દીઠ ખર્ચ છે અને કુલ ખર્ચનું ઉત્પાદન એકમથી ભાગીને આપણને આ એકમ મળી શકે. પરંતુ કુલ ખર્ચ એ કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચનો સરવાળો છે. તેથી કુલ સ્થિર ખર્ચ વત્તા કુલ અસ્થિર ખર્ચને ઉત્પાદન એકમ વડે ભાગવાથી પણ આપણને આ મળી જાય. અથવા તમે સૂત્ર બીજું મૂકી દેશો, સરેરાશ ખર્ચ બરાબર સ્થિર ખર્ચ વત્તા અસ્થિર ખર્ચ ભાગ્યા કુલ ઉત્પાદન. તો એસી જે છે એવરેજ કોસ્ટ એ છે ટોટલ કોસ્ટ અને છેદમાં ટોટલ પ્રોડક્શન. તો તમને જવાબ મળી જશે અહીંયા આ રીતે. તો ગ્રાફ જે બનશે, ગ્રાફ પણ અહીંયા કર્વ છે, યુ આકારનો ગ્રાફ બની જશે. શરૂમાં તે અપ છે, ડાઉન જશે, વળી પાછી પેદાશો ઘટતા અને માંગ પણ ઘટતા પછી ફરી પાછું તે ઉપર ઉચકાશે. અહીંયા પણ આ જે ભાગ છે એ ઝીરો નથી થવાનો. ઉત્પાદન જેમ વધતું જાય તેમ તેમ કુલ ખર્ચ પણ વધતો જાય અને શરૂઆતમાં ખર્ચ ઘટે છે, પછી સ્થિર થાય અને ફરી પાછો વધવાનું વલણ ધરાવે. ખર્ચના વલણને આધારે તમે અહીંયા દર્શાવી શકો આકૃતિમાં. આ એનું કોષ્ટક છે જેમાં એકમ જે છે 1 થી 7 એકમ વધતા જાય છે. ખર્ચ જે છે એ પણ અહીંયા વધતો જાય છે. સરેરાશ ખર્ચ જે છે તમે જુઓ તો અહીંયા થોડુંક ઘટે છે, ફરી પાછો વધે છે. અહીંયા તમારી પાસે એકમ છે 3 થી 4 એકમ દીઠ એ બંનેમાં સમાન થાય છે, ફરી પાછો અપ થાય ને પછી ફરી પાછું ઉપર વ્યૂ છે. તો અહીંયા પણ એ યુ આકારનો ગ્રાફ બનાવશે. આકૃતિમાં તમે જોઈ શકો છો તે પ્રમાણે તમને વિગત આપી તેની અંદર વાત કરી હતી. તો અહીંયા જે યુ આકારની જે રેખા બને છે શરૂઆતમાં ઘટે છે, પછી એકમ લઘુત્તમ બને ને ત્યારબાદ વધે છે, કારણ કે તે પોતે મહત્તમ બનતો હોય. અંતિમ આપણી પાસે વાત આવે છે સીમાંત ખર્ચ કોને કહી શકાય. તો કે આપણે જાણીએ છીએ કે ઉત્પાદન વધારવામાં આવતા ખર્ચમાં પણ વધારો થાય અને કુલ ઉત્પાદનમાં એક એકમનો વધારો અથવા ઘટાડો થવાથી કુલ ઉત્પાદન ખર્ચમાં જે ફેરફાર થાય તેને કહેવામાં આવે છે સીમાંત ખર્ચ. ટૂંકમાં વધારાનું એક એકમ ઉત્પન્ન કરવાથી કુલ ખર્ચમાં થતો ફેરફાર એ સીમાંત ખર્ચ છે. સૂત્ર છે તમારી પાસે જ્યાં તમે n એકમોના ઉત્પાદન ખર્ચ માટે અને n-1 એકમોના ઉત્પાદન ખર્ચનો તફાવત દ્વારા સીમાંત ખર્ચ જે છે એ તમે શોધી શકો છો. તો એની સંજ્ઞા જે છે MCN છે, કે જ્યાં તમે n 0 સિવાય કોઈ પણ ફિગર લઈશો તો તમે કિંમત મૂકશો, તમને જવાબ મળશે સીમાંત ખર્ચની અંદર. MCN = TCN - TCN બ્લેન્કમાં બ્રેકેટ્સમાં n-1, કે જ્યાં n એકમની સંખ્યા છે, MCN n એકમનો સીમાંત ખર્ચ, TCN n એકમનો કુલ ખર્ચ અને TCN-1 એ જે છે n-1 એકમનો કુલ ખર્ચ. સૂત્રમાં તમે ધારો કે 3 મૂકી દો છો તો 3 અહીંયા તમને મળશે, અહીંયા 3 અને અહીંયા 3, 3માંથી 1 જાય એટલે કે 2. અહીંયા TC3 - TC2 લઈએ તો TC3 ધારો કે 21 છે અને TC2 16 હોય તો તમારી પાસે જવાબ ત્યાં આવી જશે 21 - 16, એટલે કે તમને જવાબ મળે ત્યાં 5 સીમાંત ખર્ચ. તો આ વિગત તમારી પાસે જે છે તમે ત્યાં શોર્ટ આઉટ કરી શકો છો. અહીંયા તમારી પાસે જે રકમ છે એ અહીંયા પણ તમે જોઈ શકો છો. તો સીમાંત ખર્ચનું જે એક્ઝામ્પલ તમારી પાસે છે એ અહીંયા n બરાબર કિંમત મૂકીને તમે ઉકેલ લાવ્યા છો. હવે TC3 21 અને TC2 16 આ કિંમત તમારી પાસે ત્યાં તમે એપ્રોક્સિમેટલી લીધેલી છે, તો એ પ્રમાણે તમે ત્યાં લઈ શકો. જે રીતે ધોરણ તમે 10માની અંદર સમાંતર શ્રેણી ચાલતા હતા કે જેમાં તમને મૂ પદ અથવા તો મૂ પદોનો સરવાળો આપી દેતા હતા અને તમે n ફાઇન્ડ આઉટ કરતા હતા, કંઈક તમારી પાસે એ રીતનું અહીંયા આવી જશે. અનુસૂચિમાં તમારે જો વાત કરીએ તો સીમાંત ખર્ચ એ ત્રીજા એકમનો કુલ ખર્ચ અને બીજા એકમના કુલ ખર્ચનો તફાવત જેટલો થાય, એટલે કે 5 જેટલો થાય છે. અહીંયા તમારી પાસે કુલ એકમ તમે લીધા છે તો અહીંયા તમારી પાસે એકમનું ઉત્પાદન જો અનુસૂચિમાં 3 જેટલું હોય તો કુલ ખર્ચ તમારી પાસે 21 હતો, સીમાંત ખર્ચ તમારી પાસે 5, તો તેનો તફાવત તમારી પાસે ત્યાં 16 આવી જાય. જો તમે 4 ધારો તમારી પાસે 4માં કુલ ખર્ચ 28 છે અને સીમાંત ખર્ચ 0.07 બની જાય. તો આ દરેકમાં તમારી પાસે તમે જે રીતે અહીંયા P એકમમાં લેશો તો TC તમારી પાસે છે, એની સામે તમને અહીંયા સીમાંત ખર્ચ જે છે એ તમને મળી જતો હોય છે. અનુસૂચિમાં દર્શાવ્યા મુજબ ત્રીજા એકમ સુધી ઉત્પાદનમાં વધતા સીમાંત ખર્ચ ઘટે છે. ખાસ જોશો અહીંયા સીમાંત ખર્ચ જે છે એ ઘટી જાય છે અને ત્રીજા એકમે સીમાંત ખર્ચ લઘુત્તમ છે, ત્યાર પછી સીમાંત ખર્ચમાં સતત વધારો થતો જાય છે. આપણે જોઈ શકો છો 2 એકમ પછી અહીંયા ઘટી ગયા છે, પછી 4માં વધે છે, 5, 6, 7, 8માં સીમાંત ખર્ચની અંદર વધારો થાય છે. આ છે તેની ગ્રાફિકલ રજૂઆત કે જેમાં OX અક્ષ ઉપર જે ઉત્પાદનનું પ્રમાણ છે, Y ઉપર સીમાંત ખર્ચ બતાવેલ છે. શરૂઆતમાં અપ થાય છે, ડાઉન, ડાઉન, અપ, અપ એન્ડ અપ. અહીંયા પણ ગ્રાફ તમારી પાસે યુ આકારનો ડાબેથી જમણી તરફ પોતે વધઘટ બતાવતો MC જે છે બતાવે છે. તો આકૃતિમાં તમે જોઈ શકશો તેમાં જે વાત કરી છે એ રીતે જોતા ઉત્પાદનમાં આરંભમાં કુલ અસ્થિર ખર્ચ ઘટે છે અને અમુક બિંદુ પછી વધતા દરે વધે. શરૂઆતમાં ઉત્પાદનમાં વધતા સીમાંત ખર્ચ ઘટી જાય છે અને અમુક બિંદુ પછી તે વધી જાય.
આકૃતિમાં સીમાંત ખર્ચની રેખા જે છે હોકી સ્ટીક જેવી છે, જોઈ શકો છો. ત્રીજા એકમ સુધી સીમાંત ખર્ચ ઘટે અને તેથી સીમાંત ખર્ચની રેખા જે છે ઋણ ઢાળવાળી બનશે અને ત્રીજા એકમ બાદ અહીંથી તમે જો આગળ વધો તો સતત વધતા તે ઉપરને ઉપર વધતી જાય, તો ત્યાં પછી એ પોતે બનશે ધન ઢાળવાળી. અહીંયા પોતે ઋણ ઢાળવાળી છે, જે ડાબેથી જમણી તરફ નીચે આવે છે અને જમણેથી ઉપર જે છે પોતે સતત વધતી જશે. તો અહીં સુધીનો સમગ્ર વિડીયો જે છે આપણે એકવાર ફરીથી ટેલી કરી લઈશું. સમગ્ર વિડીયોમાં આવતા જે પારિભાષિક શબ્દો છે તે પણ ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરશો અને સાથે તમને લિંક જે આપી છે વિડીયોની અન્ય પાઠને સંલગ્ન તે પણ તમે જોઈને તમારી માહિતી જે છે વધારી શકો છો. ઉપરાંત કોઈ પણ શાબ્દિક સંકલ્પનામાં કોઈ ફેરફાર લાગે, તમને ખ્યાલ ન આવે, ચોક્કસથી આ વોટ્સએપ કે કોમેન્ટ કરી શકશો.